ધ્યાનીઓના ધ્યાન છૂટી જશે, તપસ્વીના તપ છૂટી જશે, યોગીઓની યોગની ક્રિયા છૂટી જશે, ભક્તિઓની નવધા ભક્તિ છૂટી જશે, પોતાના સ્વરૂપમાં આવીને ઊભો રહી જશે. આવી વાત અહીંયા કરે છે કે કોઈ દેવતાઓનું દેવત્વ નહીં રહે, કોઈ વિભૂતિવાન પુરુષોનું વિભૂતિ નહીં રહે, સિદ્ધોની સિદ્ધિ છૂટી જશે, 84 સિદ્ધોની, નવનાથની જે ક્રિયાઓ છે એ નવનાથ અને દત્તાત્રેયની ક્રિયા અને ગુરુપદ છૂટી જશે. આ વાત કરવી અઘરી છે. 10 અવતારની માન્યતા છૂટી જશે કે તારા સ્વરૂપ કેવું છે એની ઉપર તારો મત આવી જશે. અને આ સ્વરૂપના કરતા કોણ છે? જે આ શરીર હલાવે છે ઈ, અને આ આખું બ્રહ્માંડો ઉત્પન્ન કરીને ચલાવે છે ઈ પુરુષ કોણ છે? પુરંજન પુરુષ કોણ છે? એના ઉપર તારી નજર રહી જશે. આનથી પછી તને હેઠેનું કઈ ખપશે જ નહીં. જે સારી ગાડીમાં મુસાફરી કરી હોય ને, લક્ઝરીમાં ને એમાં, પછી ઓલી સરકારી બસમાં બેહવાનું આવે ને તો ગમે નહીં. હા, સમજાણું? આપને ખબર છે. પછી ઓલું હુતા ને સોફા ને એવું બધું, એમાં વળી રોદાઈ ન લાગે ને, પાણી હોતી આવે ને, શું હોય ત્યારે ઓશિકાય હોય ને, બરાબર ઠંડી ને ગરમી હરખી હોય, ધુમાડ બહારથી ધૂળે ન આવે અને મજા આવે એવી સારી મસ્ત ધોયેલી ચોખ્ખી લક્ઝરીમાં વળી સંગીત વાગતું હોય, આપણો દરવાજો બંધ કરી તો આપણે પાછો અલગ રૂમ થઈ જતો હોય, એવી જે હારી બસમાં મુસાફરી કરી હોય, પછી સરકારી ઠોઠિયા બસમાં મુસાફરી કરવાનું મન ન થાય. એ કમર દુખી ગઈ કે રોદો આવ્યો, હેઠે છે એ ઓલા ડાઘિયા તૂટી ગયા હોય, સીધા લોખંડની ઓલી પાઇપ હોય ને એ વાગતી હોય, તો કે એમાં નો મજા. ધૂળ આવતી હોય, ઉડતી હોય, બારીઓ બધી ખુલ્લી હોય, એમાં પછી આપણે જવાનું મન ન થાય. એમ ઈ કે તને આ જયારે આ મારો મત, હું તને આ તારું અગાધ જ્ઞાન કહીશ, તારા સ્વરૂપની વાત કરીશ, તો પછી તું કસ્વરૂપમાં, પછી વિકૃતિમાં, એમાં તું નહીં જાય. તને તારી વસ્તુ તને યાદ આવી જશે.